કકા આ કરી સતગુરુનું હૃદય કમાવાનું આપણે અનેક જન્મથી આપણો કકો હું કરું એ સાચું, હું જ કાંઈક કરું, હું કરતા હાલી નીકળમાં હું ખુદમાં નથી હાર, તો શેર લોટનો અધિકારી બીજું બધું. કખાબાર કરીને 36 અક્ષર છે. સવારામ બાપાએ અક્ષરે અક્ષરે આત્મબોધ જે સમજે તે ચલો વિરોધ. જીવ અને ઈશ્વર એકદમ નજીક એક રૂપ હોવા છતાં ભ્રાંતિ પડેલી કેવલ્ય ગુરુ કૃપાથી वो अक्षर से वारण काला मूल अक्षरे अमृत चिंत्र આવ્યા જન્મ કાળા. પરમાત્માની 32 કલા એમ જ આ 36 અક્ષરો અક્ષરની માલિકા એક એક અક્ષરની માલિકા આત્મબોધ છુપાય. ન સમજાય એટલે વેઠવી થઈ જાય, ન સમજાય એટલે વ્યવહાર થઈ જાય, ન સમજાય એટલે તો વાણી થઈ જાય. તો ખ ખ ગ એટલે ગણતરીની માલિકા આવે, પછી એની માલિકા માત્રાઓ આવે, એટલે અક્ષરનો જેને શણગાર કહેવામાં આવે. આમાં તો કાનો માત્ર કાંઈ નથી, અક્ષર પણ નથી, અક્ષરાતીત છે, એનાથી અક્ષર ઉત્પન્ન થાય, વ્યવહાર સમજાય. એ જ પછી ગુરુગમ ખુશીથી કૃષ્ણદાસ મહાત્માએ જે તત્વ લખ્યું અનુભવ કરી. તો એક કા કરી સતગુરુનો સંગ. આ જીવ જ્યારે સતગુરુને શરણે જાય એનો સંગ કરે, જેવો સંગ એવો રંગ. આ સવારની માલિકાનું ભાગવત ગ્રંથની માલિકા ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહ્યું, હે ઉદ્ધવ, સાંખ્ય યોગ પછીની ભગવાને ત્રિગુણાતીત સંગદોષ બતાવ્યો. અતિશય સંપત્તિ, અતિશય ભોગો, અતિશય કેવલ રજોગુણ તમોગુણનો સંગ પ્રાપ્ત થતા આપણી જીવન બરબાદ થાય. તો સદગુરુનો સંગ એ સત્વગુણ પ્રાધાન્ય કરી અને છેલ્લે એ ગુણને પણ શ્રેષ્ઠ રહી અને શ્રેષ્ઠને ઉડાડીને ત્રિગુણાતીત પરમાત્મા નિર્ગુણ બ્રહ્મની સાધના કરી અને ગુણાતીત થયેલાઓ એનો સંગ હયાતની મનકો પ્રાપ્ત થાય. પણ આ જીવ અનેક જન્મથી કર્મ અને વિષયો અહંકાર અને રજોગુણથી લુપ્તુપ હોય તો સદગુરુને સમજવું ગહનમાં ગહન, કઠિનમાં કઠિન દેહ રૂપી હોય. તો તુલસીદાસજીએ કીધું, સમરથને નહીં કોઈ દોષ ગોસાય, સદગુરુ સમરથ કે જેમ પરમાત્માને દોષ નથી, કારણ કે દોષ તો માયા અને ગુણ હોય તો હોય, પણ સદગુરુની આગળ કેવલ્ય ગુણાતીત સ્વરૂપ એટલે કેવલ્ય બ્રહ્મ, જેને આત્મ જેના હૃદય આત્મ તત્વનું દેહ હોવા છતાં વિદેશ આવ્યા. એ તત્વને સમજવા, જાણવા, ધ્યાન કરવા હતું થતું તોરેલે કીધું, ગુરુજીની ગતિ ગુરુજીની પાંચ, જેમ કઈ કસ્તુરી નુગરા શું જાણે સંસાર. સંસાર એટલે કેવલ્ય પતિ પત્ની સંતાન પ્રાપ્ત કરવા વ્યવહાર કરો, ભોગવી નહીં. મનની માલિકા આંતરિક જે રજોગુણ તમોગુણ, કેવલ્ય પ્રાધાન્ય, પ્રવૃત્તિ, અતિશય ખાવું પીવું, વિષય ભોગ, અહંકાર, અજ્ઞાન વ્યવસ્થા, હું સ્વરૂપ છે, મારું છે, આ સંસાર. એ જ ભગવાને કીધું કે ત્રિગુણાતીતનો સંગ થાય, સતપુરુષનો સંગ થાય, અને એના સંગની માલિકા રે, જેટલા ઓરાની માલિકા રે, એની ઉર્જાની માલિકા રે, એની દૃષ્ટિની માલિકા રે, તો જીવને રૂડું અને કલ્યાણ. કબીરજીએ તો ત્યાં સુધી કીધું, જીવને દરરોજ સત્પુરુષનો સંગ જોઈ સત્સંગ. અમારા ગુરુ મહારાજ દામજીરામ બાપુ અમૃતવાણીની માલિકા પ્રથમ ભૂમિકાની માલિકા પણ એમ કીધું કે મનુષ્ય અવતાર ઉત્તમ, અને એની માલિકા કુટુંબનો હબ, સુખ સમૃદ્ધિ, શરીરે સુખી કરી, પણ જો છતાંય ભગવાનનું ભજન ન કરે તો આંતરિક સુખ. એ આંતરિક સુખ પ્રાપ્ત કરવા હાટુ એક કથા કર સદગુરુનો સંગ હૃદય કમળમાં લાગે.
અંતરમાં અજવાળું થાય. અનેક જન્મથી જીવ અંધકાર અજ્ઞાન અને મોહની મનતા જીવ. અંજવાળું એટલે પ્રકાશ થાય એવો. આ પ્રકાશ તો આપણે જોયું ઘડીક વારની મનતા થાય ને ઘડીકની મનતા, એ માયાનો પ્રકાશ. માયામાં પણ પ્રકાશ નથી, માયા પણ કોઈના આધારે છે. આ જગત 5 તત્વોનું છે, 5 કલરની મનપા આખું વિશ્વ આપ્યું, અને 5ની મનપા પાછા 5 પછી એમ કરતા કરતા અનેક કલરો છે. પણ એ પ્રકાશ ક્યારે પ્રકાશિત થાય? કલર માયાના તો પ્રકાશ હોય ત્યારે. અંધકારની મનપા ગમે એટલા કલર દેખાશે ને તો માયાની કોઈ સત્તા નથી, જીવની કોઈ સત્તા નથી, પ્રકાશની સત્તા. તો અંતરમાં જ્યારે જ્ઞાન રૂપી અંજવાળું ગુરુ કૃપા છે. તો અનંત જન્મનું અજ્ઞાન જીવને કોટી ઉપાય નહીં. તમે જપ તપ તીર્થ વ્રત પૂર્ણ યજ્ઞ અનેક પ્રકારના, અને એ પુણ્ય કરે તો સુખ પાત્ર, જન્મ મરણ એનું. કેવલ્ય ગુરુ કૃપાથી, અને ગુરુ કૃપાથી જ જ્યોતિ થાય. કોને પરમાત્મા કહેવાય, કોને આત્મા કહેવાય? તો ગુરુગમ ખુશી છે ખોલ કપાતા નિજ નિજ નિહાળ્યા સુખરાંતિ સુધી કે અલગ સદગુરુની કરુણા થાય તો કોટી એટલે કરોડો, 1 કરોડ સૂર્ય હોય હારે પ્રકાશ થાય એવો પ્રકાશ, જેવું જ્ઞાન. અને જ્ઞાને કરીને જોવે તો કોઈ પણ જાગીને જોવે કે આ જગદીશની ઊંઘમાં કરતા થઈ ગયા છે. નરસિંહ મહેતાએ કીધું એને ગુરુ કૃપાથી એને જાગૃત થયા, અને પોતાના ભીતરની માલિકાથી જ્ઞાન દૃષ્ટિથી જોયું. જીરે લાખા જાગીને જોયું કે આ જગત દિશેની ઊંઘમાં કરતા થઈ ગયા છે. શુક્લ એને જાગ્યું, નરસિંહ મહેતા પણ જાગ્યું. એમ સદગુરુ આપણને એ સાધનથી, એ જ ગતિથી, એ જ કૃપાથી આપણને જગાડે. પણ આપણે ઘણી વખત સવારની મનથી આપણને ઉઠાડે ને, ઘડી ખોવા ગયો ને, ઘડી ખોવા ગયો ને, ઘડી ખોવા ગયો કે હોરી નારાયણ નાડાવા ચડી ગયા નહીં નાખે. એમ મહાપુરુષો ઢોલ વગાડીને જાગરો હી કરે, પણ જીવ પાસે અનેક જન્મથી સ્વભાવ જે નિજની માઇલ પર પડેલો છે, એટલે પાછો મોહ અને માયા જ્ઞાનની અહંકારની મન પર. આ જીવનો કાર્યક્રમ આ છે. વારે વારે સંતો ઢોલ વગાડી વગાડી એને જગાડે, પાછું જીવ પીવું. તો કહેવાનો તાત્પર્ય, સંત દર્શન ગુરુ કૃપા અનંત જન્મનો જીવને અજ્ઞાન કોટી ઉપાય નહીં જાય. અનુભવ અર્ક પ્રગટે હૃદયમાં સદગુરુની કરુણા થાય. ગુરુની કરુણા કેવી? સદગુરુ કરુણા અને કૃપાના સાગર. ગોવિંદના તરેજ્યા જીવ પડ્યા માયાને જાળ. આપણે બધા માયામાં પડી ગયા, અને એમાંથી ગુરુ મહિમાની મન પર પ્રીતમદાસ બાપુએ કીધું, એમાંથી ગુરુ તત્કાળ મુક્ત કરે. શું કરે? જ્ઞાની પુરુષની નજરની મેલ તો માયા નથી, એની દાસી છે. એની મુક્તિ એની શરણની દાસી છે. પણ આપણી તો રાણી છે, આપણે કરવા ગયા. ઉપળીને મેલ પર કીધું હરિની માયા હરિની સોંપી, જેનું છે એને અર્પણ, તેરા તુક્કો અર્પણ મેરા ક્યાં લગે. એમ કા કરી સદગુરુનો સંગ હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અંજવાળો થાય. માયા મનથી દૂર પડાય. લિંગ વાસના હોય ભંગ, કકા કર સદગુરુનું સંગ. બસ એટલું જ કરવાનું છે. આ જીવનનું આપણું સાર્થક થઈ ગયું. બસ સ્થૂલ શરીર છે, સતત તત્વનું લિંગ શરીર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ મન અને બુદ્ધિ સતત તત્વનું લિંગ શરીરથી જન્મ મરણ થાય. એ જીવ જેને કહેવામાં આવે, જેને જીવ ભાવ, જીવ દશા, એ દશા સદગુરુ ફેરવે. જીવમાંથી શું કરે? જીવર સેવની ગઈ છે કતાને, એને કરવું પડે નહીં. એક હમ બહુ શ્યામ હતો તો પરમાત્મા અંશ થઈ અને સુખ લેવાને કાજે પરમાત્માથી અલગ થાય. જેમ પિતાથી દીકરો અલગ થાય, ગુરુથી શિષ્ય અલગ થાય, માથી દીકરો અલગ થાય, એમ પરમપિતા પરમાત્મામાંથી જીવ અલગ થાય.
સદગુરુ પાછો ભેટો કરે. અંતર પડદા ઉઘડે તો સામા બ્રહ્મ બળાય, સુખરામા સ્વામીની જય મળે ત્યારે જીવ સદરૂપ થાય. આજે આપણે પરમાત્માથી વિદરૂપ એટલે અલગ થયેલા. કેટલાય અવતારો કેટલાય યુગોથી આ જીવ ઝંખે છે પરમાત્માનું સુખ, આત્માનું સુખ, પણ સદગુરુ વિના એ ઘર નહીં. તો પહેલા તો આપણે સદગુરુનો સંગ કરવી, અને સંઘની માલપા મર્યાદા બહુ. બધા કરતા મર્યાદા સદગુરુની. આ પરંપરા ગુરુ મર્યાદાને વરી. રઘુકુળ રીત સદા ચલી પ્રાણ જાય પણ વચન ન જાય. કિંમત એની છે સદગુરુ સદગુરુના વચન. એવા પ્રાણ રે પિંજરને મર ચેટા પડે ગુરુગમ કહો ન જાય. એવા નિજિયા ધર્મને સત કરી માનજો, એમાં જગ ભલે ભરમાય. સદગુરુએ આત્માનો ધર્મ બતાવ્યો, નિજિયા ધર્મ, જેને સનાતન કહેવાય. અને સનાતન છેડી સર્વથી મોટી એને મૂડી ગુમાવો કહે છે ખોટું. તો આ પેલી કમાયું આપણે ગુમાવી દેવી તો પેલી અને સહેલી કમાઈ છે બાપ. આ મનુષ્ય અવતારની માલપા જે ધર્મ છે, ભક્તિ છે, જે છે નામ અનાદિ, જે કોઈ રટે બેડો ઉતરે પાર કરી કમાણી કબૂલ કરે કુદરતના કરનાર જે કમાઈ છે. અને એ જ મીરાએ કીધું જન્મ જન્મથી પૂંજી પાય. કઈ પૂંજી? આ સત ભક્તિ. મેવાડની મહારાણી પટરાણી એ ભૌતિક અને ભૌતિક સુખ અને ભૌતિક વ્યવહાર તજી અને મીરા મસ્ત બની સાધુ સંગમાં મળેલી શ્રી કૃષ્ણના અનુમાન. સદગુરુએ ગુરુગમ ખુશી છે ખોલ કપાટા. એ સદગુરુએ આંતરિક 16 કલાની મેલપા પૂર્ણ એવું કૃષ્ણ તત્વ, રામ તત્વ, આત્મ તત્વની મેલપા જાય. રૈયાદાસ હરિજનની ચરણે ક્યાં મીરા. પછી આત્મ તત્વ કીધું હમણાં. શું થયું નાઈએ જોઈએ, શું થયું માળા, શું ઘટા વધારે, શું ભસ્મ લે, પણ તે આત્મ તત્વ સુનાવીને. તો સુખરામ બાપુએ કીધું કે સુખરામ કે તું તત્વને જોઈ લે બેડો કરશે પાર. તો તત્વ એવું કોઈ આત્મ કોઈ દ્રશ્યમાન થાય એવું નથી. આકાશનો ફોટો ન પડે પણ આકાશ વિના ફોટો ન પડે. આકાશનો ફોટો ન પડે પણ આકાશ ફોટામાં ન આવે. એમ આત્મતત્વ એવું છે કે કોઈ પદાર્થ કે ગુણ કે માયાથી રહિત છે, નિરાલંબ છે, નિર્વિકાર છે, ગુણ રહિત, ગુણાતીત છે. એ ખાલી કેવલ્ય ભાસ થાય. પવન દેખાતો નથી પણ તમને અનુભવ થાય. પવન ગરમ છે ઠંડો એવો અનુભવ થાય, દેખાતો નથી. આકાશનો પણ તમને અનુભવ થાય, દેખાતું નથી. છે પોલારૂપ છે. એટલે એ બેયનું જેને બીજ કહેવામાં આવે એ જ કીધું નિર્ગુણ નામ નિર્ધારો સંતો ભવસાગર નથી. સદગુરુ આપણને શું આપે? માયા ને ગુણથી પર. એટલે કીધું નિરંજન નામ હે સારા અંજન છે અલગ ગતિદારા નિષ્દિન કરો પોકારા અરસ ગુણ કાન કીર્તા. પરમાત્માનું નિજ નામ નિરંજન નામ છે માયાથી ગુણથી રહી. અને એ જ શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા અનેક જન્મના પાપ, અનેક જન્મનું અજ્ઞાન, અનેક જન્મની વાસના એમાંથી ખાક કરી. પછી પારદર્શક આપણને આપણા તત્વનું જ્ઞાન થાય. હું આ શરીર નથી, ક્ષણ કાળમાં હતો નહીં, સૌ નહીં, ભવિષ્યમાં શરીર નહીં. દાખલા તરીકે આપણે આ કપડાં પહેર્યા, તમે ને બધા પહેર્યા, તો કપડાં આપણે નથી, કપડાં આપણે. આશ્રમ છે આપણો છે પણ હું આશ્રમ નથી, આપણો આશ્રમ નથી. એમ શરીર આપણું છે, એક આત્માને રહેવાનું, એ આત્માનું સાધન કરવા આપે એક મનુષ્ય અવતાર. પણ એ આ શરીર આપણે નથી, ત્રણકાળમાં નથી. અને શરીર હું છું એ દેહ ભાવ છે, એ જીવ ભાવ છે. પછી સુખરામ બાપુ કીધું કે નિગમ પ્રમાણે વર્તો અહિંસા પાળો ધર્મ, જીવ ધ્યાન ટાળજો છે કોઈ નડે નહીં તમે ખરો. હે કકા કરી સદગુરુનો સંગ તો હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અંજવાળું થાય. પણ આ લાઈટ છે ને, કનેક્શન લીધા પછી જે